CT માટે કરંટ રેશિયો એરર, રેટેડ ફ્રીક્વન્સી અને રેટેડ વોલ્ટેજ વ્યાખ્યાયિત કરો. તો કે કરંટ રેશિયો એરર એટલે કે રૂપાંતરિત સેકન્ડરી કરંટ કે જેને આપણે પ્રાઇમરી સાઈડ ઉપર ટ્રાન્સફોર્મેશન રેશિયોની મદદથી ટ્રાન્સફોર્મ કરતા હોઈએ, તો એ રૂપાંતરિત સેકન્ડરી કરંટ અને પ્રાઇમરી કરંટનો તફાવત અને પ્રાઇમરી પ્રવાહ સાથેના તેના ગુણોત્તરની જે ટકાવારી છે એને કરંટ ટ્રાન્સફોર્મરના કરંટ રેશિયો એરર તરીકે ઓળખવામાં આવે છે. આમાં જે સેકન્ડરી કરંટ છે એને આપણે ટ્રાન્સફોર્મ કરીએ છીએ પ્રાઇમરી સાઈડ ઉપર અને એમાં આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો Kn થી મલ્ટીપ્લાય કરીએ છીએ એને. તો કરંટ રેશિયો એરર ઇક્વલ્સ ટુ તો કે Kn IS માઇનસ IP, આ બંનેનો તફાવત એને છેદમાં કે કોની સાપેક્ષે તો કે ભાઈ પ્રાઇમરી કરંટના સાપેક્ષે એનો ગુણોત્તર લીધેલો હોય 100% પર. તો આ જે છે એને કરંટ રેશિયો એરર તરીકે ઓળખાય છે, જેમાં Kn એટલે કે રેટેડ ટ્રાન્સફોર્મેશન રેશિયો, IS એટલે કે વાસ્તવિક સેકન્ડરી કરંટ કે જે એકચ્યુઅલ કરંટ ફ્લો થતો હશે, અને IP એટલે કે વાસ્તવિક પ્રાઇમરી કરંટ એટલે કે જે રેટેડ એકચ્યુઅલ પ્રાઇમરી કરંટ હશે. તો આ રીતે કરંટ રેશિયો એરર શોધાશે. રેટેડ ફ્રીક્વન્સી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરનું જે પરફોર્મન્સ એટલે કે પ્રદર્શન જેના ઉપર આધાર રાખે છે એ ફ્રીક્વન્સીના મૂલ્યને રેટેડ ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. રેટેડ વોલ્ટેજ તો કે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ જે સિસ્ટમ વોલ્ટેજ ઉપર થાય છે તેનું લાઇન ટુ લાઇન RMS મૂલ્ય કાઢવામાં આવે, જેને રેટેડ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કરંટ ટ્રાન્સફોર્મર માટે કરંટ રેશિયો એરર, રેટેડ ફ્રીક્વન્સી અને રેટેડ વોલ્ટેજને વ્યાખ્યાયિત કરી શકાય.